સમાચારોમાં વાત કરીએ, રાજ્યમાં બેફામ કાર ચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે વડોદરામાં વધુ એક કાર ચાલકે અકસ્માત કર્યો છે। દારૂના નશામાં સૂધબૂધ ખોઈ બેઠેલા કાર ચાલકે એક નહીં પરંતુ 3-4 જેટલા વાહનોને અડફેટે લીધા છે, જેમાંથી મોપેડ સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું છે। મોડી રાત્રે વડસર જીઆઈડીસી બ્રિજ પર કાર ચાલકે બાઇક, મોપેડ અને કારને ટક્કર મારી હતી। અકસ્માત પછી કાર ચાલકે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો। સ્થળ પર હાજર લોકોએ પીછો કરીને કાર ચાલકને પકડી લીધો અને કારમાંથી બહાર કાઢતા શખ્સ દારૂના નશામાં હતો, તો શખ્સ પોતાનું નામ પણ વ્યવસ્થિત બોલી નહોતો શકતો। લોકો આરોપીને માંજલપુર પોલીસના હવાલે કર્યો છે। પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરા રક્ષિત ચોરસિયા સર્જેલા અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે। અકસ્માત કેસમાં રક્ષિત ચોરસિયાએ ગાંજાનો નશો કર્યો હોવાનું સામે આવ્યું છે। રક્ષિતના મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે પણ ગાંજાનો નશો કર્યો હતો। આરોપીઓના બ્લડ સેમ્પલ રિપોર્ટમાં ખુલાસો થયો છે। સુરેશ ભરવાડના ઘરે ત્રણેય લોકોએ ગાંજો પીધો હતો, તો કારેલીબાગ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરીને સુરેશ ભરવાડ હાલ ફરાર જોવા મળી રહ્યો છે, જેમાં રક્ષિત ચોરસિયા સાથે પ્રાંશુ ચૌહાણ કારમાં સવાર હતો। માર્ચના રોજ રાતના કારેલીબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો। જે એક્સિડન્ટ અન્વયે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો। એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું, જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી, જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ 27A મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે, જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। તો ઘટના અંગે વાત કરીએ કે એક તરફ રક્ષિત ચોરસિયાએ જે અકસ્માત સર્જ્યો હતો તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં તે લોકોએ ગાંજાનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો અને આ સાથે જ એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું છે। અને આ જ વ્યક્તિને જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે તંત્ર સામે પણ પ્રશ્નો ઉભા થાય છે અને આખરે ક્યાં સુધી આવું ચાલતું રહેશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। ત્યાં સુધી આના અનેક લોકો આવી ઘટનાઓનો ભોગ બનશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। તો જે પ્રમાણે રક્ષિત ચોરસિયા અકસ્માત સર્જ્યો હતો તે પણ સૌથી મોટી ઘટના હતી અને ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, ઘટના અંગે વાત કરીએ કે એક તરફ રક્ષિત ચોરસિયાએ જે અકસ્માત સર્જ્યો હતો, જેમાં આરોપીએ ગાંજાનું સેવન કર્યું હતું તેવું હાલ રિપોર્ટમાં ખુલાસો થયો છે, પરંતુ ઘટના ફરી એક વખત તેવી જ સામે આવી છે, જેમાં એક વ્યક્તિ હાલ મોપેડ ચાલકને સવાર ટક્કર મારે છે અને આ સાથે જ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય છે અને તેને જ્યારે બહાર કાઢવામાં આવે છે તે પણ દારૂની નશામાં હોવાનું સામે આવ્યું છે। એટલે કે ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે, ક્યાં સુધી લોકો આવી ઘટનાઓનો ભોગ બનતા રહેશે તેવા અનેક પ્રશ્નો હાલ ઉભા થઈ રહ્યા છે। આરતી, જે રીતે રક્ષિત ચોરસિયાની કારનો અકસ્માત થયો હોળીના દિવસે રાત્રે અને તે દિવસે જે અકસ્માત થયો ત્યારબાદ પોલીસે સેમ્પલ લીધા હતા, એ રક્ષિતના બ્લડ ટેસ્ટમાંથી ગાંજાની હાજરી મળી। રક્ષિતનો મિત્ર જે ગાડીમાં બેઠો હતો પ્રાંશુ ચૌહાણ, એને પણ ગાંજો પીધેલો હતો। આ ઉપરાંત સુરેશ ભરવાડ, જેના ઘરેથી આ લોકો કાર લઈને નીકળ્યા હતા, એને પણ ગાંજાનું સેવન કર્યું હતું એવો રિપોર્ટ એફએસએલનો કાલે આવ્યો છે। એટલે શહેરની અંદર નશો કરી અને કાર ચલાવતા કાર ચાલકો બેફામ બની રહ્યા છે અને નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે। રક્ષિતની કાર જે અકસ્માત કર્યો એમાં એક મહિલાનું મોત થયું, 7 જેટલા લોકો ઘાયલ થયા હતા।
આ ઘટનાની હજુ તપાસ પણ પૂરી નથી થઈ. ગઈકાલે હજુ એના સેમ્પલના રિપોર્ટ આવ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત ગઈકાલે બન્યો, જે વડસર બ્રિજ ઉપર અકસ્માત થયો હતો. કાર ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી એમને ઘાયલ કર્યા. ત્યારબાદ અન્ય 2 કાર સાથે પણ અકસ્માત સર્જ્યો. જ્યારે કાર ચાલકને સ્થાનિક લોકોએ પકડ્યો ત્યારે એ પીધેલી હાલતમાં હતો. એનું નામ પણ નતો બોલી શકતો, એટલા નશાની હાલતમાં હતો. નશો કરી અને વાહન ચલાવવું ગંભીર બેદરકારી છે. આ નશાનો જે માલ છે ક્યાંથી આવી રહ્યો છે એક મોટો સવાલ છે. પોલીસની જે કામગીરી છે એના ઉપર પણ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે લોકો બેફામ રીતે નશો કરી રહ્યા છે. નશાની જે ચીજ વસ્તુ છે એ લોકોને મળી રહી છે અને વાહન ચલાવી રહ્યા છે. ત્યારે વાહન ચેકિંગને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને નિર્દોષ લોકો છે એ આ નશો કરી અને વાહન ચલાવતા લોકોનો ભોગ બની રહ્યા છે અને નાગરિકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે. જી આરતી. માનો ઘટના અંગે વાત કરીએ એટલે કે ઘટનાની અંદર પહેલા વિસ્મયસાનો કેસ હતો, પછી તથ્યકાંડનો કેસ આવ્યો, પછી રક્ષિત ચોરસિયાનો કેસ આવ્યો અને હવે વધુ એક આવી ઘટના સામે આવી છે. એટલે કે તંત્ર સામે પ્રશ્ન એટલા માટે ઉભા થાય છે કે વારે ઘડી આવી ઘટનાઓ બની રહી છે તો તંત્ર શું કામગીરી કરી રહ્યું છે. જે માનું આપ અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.